કરીએ નડિયાદ શહેરની વચ્ચોવચ્ચ મોતનો માચરો। ઘરેલુ ગેસમાંથી કમર્શિયલ ગેસની બોટલ ભરવાનું કૌભાંડ। તમામ નિયમો નેવે મૂકી ધમધમી રહ્યું છે કૌભાંડ। બોટલમાં છૂટક ગેસ ભરી અપાતા હોવાનું કૌભાંડ। ઘરેલુ એલપીજીનો ગેરકાયદેસર વેપલો સોસાયટી નજીક જ ચાલે છે જોખમી કૌભાંડ। આ સમગ્ર મામલે જિલ્લા પુરવઠા અધિકારી, ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। तो दृश्यों आप જોઈ રહ્યા છો, એક બે નહીં असंख्य बाटलाओ ત્યાં જોવા મળી રહ્યા છે કે જે આ રીતે ગેરકાનૂની રીતે રિફિલિંગ થતું હતું। કૌભાંડની તંત્રને કેમ જાણ ન થઈ એ સૌથી મોટો સવાલ છે, કારણ કે રહેણાંક વિસ્તાર છે અને તે પણ એવો વિસ્તાર કે જ્યાં આગળ અવરજવર છે। 50 થી વધુ બોટલોનું ગોડાઉન ક્યારે બનાવ્યું તેની પણ ધ્યાન નથી। આપ જુઓ દ્રશ્યોમાં અનેક ગેસના બાટલા જોવા મળી રહ્યા છે। કૌભાંડમાં કોની કોની મિલીભગત હતી તેનો સૌથી મોટો સવાલ છે, કારણ કે રહેણાંક વિસ્તારમાં આવું ચાલતું હોય, લોકોને ખ્યાલ હોય, તેમ છતાં પગલાં ન લેવાય। તેને લઈને હાલમાં પરિસ્થિતિ વધુ ખરાબ હોય તેવું લાગી રહ્યું છે। પોલીસે એક તપાસ કરી છે નવરંગ સોસાયટીમાં નડિયાદમાં, અને અહીંયા આવતા આપણાને એલપીજી ગેસ સિલિન્ડર્સ મળી આવ્યા છે। બોથ આપણાને કમર્શિયલ અને જે ડોમેસ્ટિક યુઝ માટેના જે એલપીજી સિલિન્ડર્સ છે એ મળી આવ્યા છે। અને આપણે પૂછ્યું છે જે વ્યક્તિ આ ચલાવતો હતો એની પાસે કોઈ પરવાનો છે નહીં, એટલે ગેરકાયદેસર રીતે ચલાવી રહ્યા હતા। અહીંયા ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવ્યો છે। બિલકુલ એ ખૂબ જ ગંભીર બાબત છે અને એમાં કાર્યવાહી ચાલુ છે। નમો ડ્રોન દીદી યોજનાથી રાજ્યની મહિલાઓ ખેતીમાં મબલખ આવક મેળવી આત્મનિર્ભર બની। નમો ડ્રોન દીદી યોજનાનો લાભ લઈ સુરતના ઓલપાડ તાલુકાના મહિલા ખેડૂતે અઢળક આવક મેળવી। ઈસનપુર ગામના પાયલબેન પટેલે આ યોજનાથી ડ્રોન મેળવી ડ્રોનથી પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કરીને ઘણી આવક મેળવી રહ્યા છે। ત્યારે સરકારી નમો ડ્રોન દીદી યોજનાથી મહિલાઓ સશક્ત અને આત્મનિર્ભર બની રહી છે। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, જે પણ મહિલાઓ છે તેને ફક્ત પોતાના ગામ સુધી કે પોતાના ખેતર સુધી સીમિત નથી રહેવું પડ્યું। આસપાસના ગામથી, આસપાસના ખેતરમાંથી પણ લોકો બોલાવે છે, દવા છંટકાવ કરવા માટે કહેવામાં આવે છે, જેના કારણે ઓછી દવામાં સારું એવું જંતુનાશક દવાઓનું કામ થાય છે। 20 લાખની લૂંટ। આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને નીકળેલા ડ્રાઈવર સાથે લૂંટ। ગાડીના કાચ તોડીને 20 લાખ ભરેલી બેગની લૂંટ કરવામાં આવી। એક્ટિવા પર આવેલા બે શખ્સોએ અકસ્માત થયો કહીને ડ્રાઈવરને રોક્યો હતો। સુરેશ ગરાસિયા નામના ડ્રાઈવરે નોંધાવી હતી ફરિયાદ। એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।